સુરતમાં કોંગ્રેસના પોલીસ પર ગંભીર આક્ષેપો, ઉમેદવારોને ધમકાવતા હોવાનો કોંગ્રેસનો દાવો। ખાનગી કપડામાં પોલીસ ઉમેદવારના ઘરે પહોંચતી હોવાના આક્ષેપ। ઉમેદવારોને ડરાવી ધમકાવીને પક્ષ છોડાવવાનો પ્રયાસ થતો હોવાની રજૂઆત। સુરત કોંગ્રેસના નેતાઓ રજૂઆત માટે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા। પોલીસને હથિયાર બનાવી કોંગ્રેસને તોડવાની કોશિશ થઈ રહી છે। ગત ચૂંટણી જેવું પુનરાવર્તન થવાના ડરથી કોંગ્રેસે તંત્ર સામે મોરચો માંડ્યો। ત્યારે સુરત પોલીસના એસઓજીની આખો વિભાગ જે રીતે કોંગ્રેસ પક્ષ અને વિરોધ પક્ષની સામે ઘર ઘર સુધી પહોંચી ફોનો કરી અને એમની રેકી કરી રહ્યા છે, એને ધમકાવી રહ્યા છે। કારણ કે તેઓને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે હારી રહી છે। તેની ફૂલ ફોર્સની અંદર તેઓ વર્ષોથી જે એક જ સ્થાન ઉપર ચોંટી રહ્યા છે અને ભાજપના નેતાઓના આશીર્વાદથી તેઓ ત્યાં એક જ સ્થાન પર રહી અને એનો જીતાડવાનું કામ કરે છે। ત્યારે અમારે આજે ઉમેદવારો અને વોર્ડ પ્રમુખોના ફોન આવ્યા છે કે મારા ઉપર કેટલાક અધિકારીઓ અને કેટલાક લોકો આ રીતે અમારા પર દબાણથી અમને ઘરનું એડ્રેસ પૂછે છે, અમારા લોકોને પૂછે છે ને અમને અમારી સોસાયટીની બહાર જીપ લઈને ઊભા રહે છે। અને આ બધું ને ગઈકાલે જે રીતે ચૂંટણી પંચની આ કાર્ય મેઇન ઓફિસ છે ત્યાં પણ સાદા કપડામાં તેઓ અહીંયા ફરતા હતા અને દંડા અને હથિયાર સાથે